સાક્ષાત શિવ પાર્વતી અને શિવ પરિવાર સાથે ચંચુલા એ જ વખતે કૈલાસમાં ગતિ કરે. ભગવાન શિવ અને પાર્વતી ચંચુલાને પોતાના ધામમાં લઈ ગયા છે. માં પાર્વતી એને પોતાની પ્યારી સખીનો દરજ્જો આપી દીધો છે. સુતજીએ આવી કથા કરી એટલે તરત શૌનકજી ઉભા થયા. ઉભા થઈને શૌનકજીએ પૂછ્યું, તત્વવદ વિશેષેણ તત્પતેશ્ચ મહામતે. એ સુતજી, તમે ચંચુલાની તો કથા અમને સંભળાવી, પણ એના પતિ બિંદુકનું શું થયું એ કથા પણ અમારે સાંભળવી છે. અને એ કથા કરવા માટે સુતજી તૈયાર થયા. તો આદ્ય પ્રકૃતિ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી. સુતજી કહે છે કે એક દિવસ ચંચુલા માં ભગવતી પાર્વતીની સેવા કરતી હતી, અને સેવા કરતા કરતા પ્રભુ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતત નમઃ. હે શિવા, તને સતત નમસ્કાર, સતત પ્રણામ. નમો દેવ્યે મહાદેવ્યે મહાદેવ્યે શિવાય. અને આમ બોલતા બોલતા એની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. આંખમાં આંસુ જ્યારે પાર્વતીએ જોયા એટલે ચંચુલાને માથે હાથ મૂકીને પુનઃ પાછું પૂછ્યું, કેમ ચંચુલા, શું કામ, શું થયું તને, શું કામ રડે છે? અને એ વખતે રડતી રડતી માના ચરણમાં માથું મૂકી, મમ ભરતા ધુનાકાસ્તે નૈવ જાનાતિ યદ ગતિમ મતઃ પૂર્વ મતઃ પાપી ન જાને કા ગતિમ ગતિ. એમાં મને મારો પૂર્વાશ્રમનો પતિ યાદ આવ્યો, મને બિંદુક યાદ આવ્યો. મમ ભરતા ધુનાકાસ્તે, ક્યાં હશે, એનું શું થયું હશે? નૈવ જાનામિ તદ ગતિ, એને કઈ ગતિ મળે? તો મારા કરતા પાપી હતો. મતઃ પૂર્વા મૃત પાપી જાને કા ગતિમ ગત, એને કઈ ગતિ મળી હશે, અત્યારે ક્યાં હશે, એનું શું થયું હશે, શું કરતો હશે? હું એ જાણવાની ઈચ્છા કરું છું. અને આ શબ્દો જ્યારે પાર્વતીએ સાંભળ્યા એટલે પાર્વતીએ કીધું, સંચુલા, તારો પતિ મહાપાપી હતો ને? ભુક્તવા નરક ખાન દુઃખીન વિવિધાન્યમિતા સમા પાપ શેષેણ પાપાત્મા વિંધ્યે જાતા પિશાચક. એ ચંચુલા, તારો ધણી અત્યારે વિંધ્યાચળમાં પ્રેત બનીને, પિશાચ બનીને ભટકે છે. અને પિશાચ બનીને ભટકે છે એ શબ્દ જ્યારે સાંભળ્યો એટલે ચંચુલાને વધારે દુઃખ થયું. ચંચુલા માના ખોળામાં વધારે પડતી રોવા લાગી છે. જો આ આર્ય નારી પોતે સાક્ષાત શિવધામ કૈલાસમાં નિવાસ કરે છે, પાર્વતીના ખોળામાં માથું છે, પણ છતાં ભલે એક જન્મનો એ મારો પતિ તો ખરો ને. આ આર્ય નારીની એની મહાનતા કહું, આર્ય નારીની ભાવના કહું, આર્ય નારીની ખાનદાની શબ્દ વાપરું, એના માટે કયો શબ્દ વાપરું? અને ભાઈ, આજ નારીઓનું બલિદાન એ જ છે. અને એટલા માટે આજ પણ સતીઓના નામ સ્મરણ કરવાનું આપણા શાસ્ત્રોએ, ઋષિઓએ કીધું છે. સવારે સતીઓને યાદ કરો. અને કોઈ પણ સ્ત્રી સતીઓને માત્ર યાદ કરી લે તો એનું તેજ વધી જાય, એનામાં સતીત્વની શક્તિ આવી જાય. સતીના નામમાં એટલી તાકાત છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા માત્ર સ્મરણ કરો, તમને એ સતીત્વનું એ સત, એ તત્વ એ તરત તમારા શરીરમાં નિર્માણ થશે. નામમાં એટલો મહિમા છે. અને એ જો પાળવામાં આવે તો એના માટે તો પછી શબ્દ જ કયા રહ્યા. દેવી, તારે ચિંતા કરવાની જરૂર નથી. તારો પતિ વિંધ્યાચળ પર્વત ઉપર પિચાસ બનીને ભટકે છે. પિચાસ બનીને ભટકે શબ્દ સાંભળતા ચંચુલાથી સહન ન થયું તો પગ પકડીને રોતી રોતી એટલું જ બોલી, માં, એનો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય ખરો? ગમે તેવો પણ એ મારો પતિ હતો, પાપીમાં પાપી, મહાપાપી, મને પણ પાપને માર્ગે લઈ જનારો. પણ હવે તું તો માં છો અને તારું શરણું મળ્યું છે, માત્ર એનો ઉદ્ધાર થાય.
શૃણુયાદ્યપિ તે ભરતા પુણ્યા શિવ કથા પરમ. ભગવતી પાર્વતીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, એ ચંચુલા, તારે ચિંતા કરવાની જરૂર નથી, તું તારા પતિનો ઉદ્ધાર ચાહે છે ને. જો એ શિવ કથાનું શ્રવણ કરે તો ગમે તેવી ગમે તેવો પાપી, ગમે તેવી પિચાસ યોનીમાં હોય, ગમે એવી પ્રેત યોનીમાં હોય, તો પણ એને એમાંથી તરત મુક્તિ મળી જાય. શિવ કથાની એ તો તાકાત છે, શિવ કથાનો એ તો મહિમા છે. વળી પાછી રડતી ચંચુલા બોલી કે માં, તમે કહો છો શિવ કથા સાંભળી લે તો એનું કલ્યાણ થઈ જાય, પણ હવે ક્યાં વિંધ્યાચલ પર્વત, ક્યાં આપણે કૈલાસ, અને એ પ્રેતત્વ, અને એને કોણ ન્યા જઈને કથા સાંભળાવે, આ બધું ભેગું ક્યારે થાય? એ તો બધું મને લાગે અશક્ય, બની જ ન શકે. અને એ વખતે પાર્વતીએ પીઠ ઉપર હાથ ફેરવીને કીધું, બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી, હું વિંધ્યાચળ પર્વત ઉપર કથા કરવાનું આયોજન હું તને કરાવી દઉં, તું પણ સાથે જા, ત્યાં એ પ્રેત પણ કથા સાંભળવા આવશે. નારદને બધી વ્યવસ્થા સોંપું છું, નારદ બધા ઋષિઓને પણ બોલાવશે, અને આપણા ભગવાન શિવના ગંધર્વરાજ તુંબરુ મહારાજને કહીશ, બહુ સારા કથાકાર છે. અને પાર્વતીએ તુંબરુ નામના ભગવાન શંકરના ગણ છે, ગંધર્વ છે. તુંબરુને આદેશ થયો, નારદજી વિંધ્યાચળમાં ગયા, સુંદર કથાનું આયોજન કર્યું, પ્રેતને પણ નારદજી બોલાવી લાવ્યા. અનેક ઋષિઓ વિંધ્યાચળમાં ભેગા થયા, અને તુંબરુ મહારાજે ભગવાન શિવની કથા સંભળાવી છે. સપ્ત સંહિતા બિંદુગે સોપી દિવ્યાત્મા સુવિમાનસ્ય સ્થિતા સુખા. 7 સંહિતા વાળો આ ગ્રંથ, શિવપુરાણ 7 સંહિતાથી ગ્રંથાયેલો છે. ભગવાન શંકરની કથા તુંબરુના મુખે જ્યારે પ્રેતે સાંભળી, એ પિશાચે સાંભળી, જેમ જેમ સાંભળતો ગયો એને દિવ્યતા પ્રાપ્ત થઈ, અને 7 સોપાન પૂરા થયા, 7 સંહિતા મતલબ સંપૂર્ણ શિવ પુરાણ પૂરું થયું, ત્યાં એને પાછો દિવ્ય દેહ પ્રાપ્ત થયો. અને એ જ વખતે ત્યાં વિમાન આવ્યું, સુવિમાનસ્ય સ્થિતા સુખી સ્વગણશ્ચ કૃતા પ્રીત્યા. ભગવાન શંકરના ગણો એને પ્રેમથી વિમાનમાં બેસી અને કૈલાસ લઈ આવ્યા છે. ભગવાન શંકરની કથા સાંભળી, ભગવાન શંકરની કથા કોઈ સાંભળે, ભગવાન શિવને બહુ ગમે, ભગવાન મહાદેવ રાજી થયા, અને આ બિંદુકને પોતાના ગણ તરીકે ભગવાન શંકરે કૈલાસમાં પ્રસ્થાપિત કર્યો.